ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું ફ્રોઝન શોલ્ડર ઓર એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ વિશે, જે આપણા સોસાયટીમાં ખૂબ જ કોમન છે. ફ્રોઝન શોલ્ડર એટલે શું? ફ્રોઝન શોલ્ડર એટલે ખભો જામ થઈ જવો. જો તમને તકલીફ થતી હોય ખભો ઊંચો કરવામાં, વાળ ઓળવામાં, કપડાં પહેરવામાં, પુરુષોને પાછળના ખિસ્સાથી પાકીટ કાઢવામાં, આ બધી મૂવમેન્ટમાં જો રિસ્ટ્રિક્શન આવતી હોય તો તેને ફ્રોઝન શોલ્ડર કહેવાય છે. ફ્રોઝન શોલ્ડરમાં એક્ટિવ પ્લસ પેસિવ મૂવમેન્ટ બંને જતી રહે છે. એટલે કે તમે જાતે હાથ નથી ઉઠાવી શકતા અને બીજા હાથની મદદથી કે કોઈ બીજાના મદદથી પણ હાથ ઉપર નથી જતો, તેને ફ્રોઝન શોલ્ડર કહેવાય છે. જો બીજા હાથની મદદથી ઉપર હાથ જતો હોય તો તે ફ્રોઝન શોલ્ડર નથી. એમાં કફની વીકનેસ એટલે કે રોટેટર કફ ટીયર પણ હોઈ શકે છે. ફ્રોઝન શોલ્ડર કયા કયા કારણોથી થાય છે? તો ફ્રોઝન શોલ્ડર બે પ્રકારના હોય છે. પહેલું છે પ્રાઇમરી ફ્રોઝન શોલ્ડર, જેનું કોઈ કારણ નથી હોતું, એટલે એને કહેવાય છે ઇડિયોપેથિક ફ્રોઝન શોલ્ડર. બીજું છે સેકન્ડરી ફ્રોઝન શોલ્ડર. સેકન્ડરી ફ્રોઝન શોલ્ડર એટલે કે ઈજા થવી, કોઈ ટ્રોમા થવો કે પછી ઓપરેશન પછી ખભાનું જામ થઈ જવું, એને સેકન્ડરી ફ્રોઝન શોલ્ડર કહેવાય છે. ફ્રોઝન શોલ્ડર મોસ્ટ કોમનલી ડાયાબિટીસ અને થાઇરોઇડ જેનું કંટ્રોલમાં નથી રહેતું તેવા વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે. શોલ્ડરનું ડાયગ્નોસિસ કેવી રીતે કરી શકાય? ફ્રોઝન શોલ્ડર એક ક્લિનિકલ ડાયગ્નોસિસ છે. સામાન્ય રીતે એક એક્સરે કરવામાં આવે છે. અમુક લોકોમાં MRI ની પણ સલાહ આપવામાં આવે છે, જેનાથી ખભામાં નાનામાં નાની ખામીને બી આપણે પકડી શકાય છે. ઘણા લોકો MRI થી બીવે છે કે પછી ક્લોસ્ટ્રોફોબિક હોય છે, જેમના માટે આપણે સ્ક્રીનિંગ અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવે છે, જેની સેન્સિટિવિટી 95 to 99% હોય છે. ફ્રોઝન શોલ્ડર એક સેલ્ફ લિમિટિંગ ડિઝીઝ છે, જેનું ઓપરેશન વગર ઇલાજ શક્ય છે. આમાં દર્દીને એક સાચી રીતે ફિઝિયોથેરાપી શીખવાડવામાં આવે છે, જે તે પ્રામાણિક રીતે કરે તો 1 થી 3 મહિનાની અંદર પૂરેપૂરો ખભો ખુલી જાય છે. ઘણા દર્દીઓને દુખાવો વધારે થવાના કારણે કે પછી લાંબા સમયથી ફ્રોઝન શોલ્ડર હોવાના કારણે એ બરાબર રીતે ફિઝિયોથેરાપી કરી નથી શકતા, તો તેવા દર્દીઓને આપણે ઇન્જેક્શન આપવાની સલાહ આપીએ છીએ. હવે આ નવી ટેકનિકથી અલ્ટ્રાસાઉન્ડ ગાઇડેડ ઇન્જેક્શન આપીએ તો આ સ્ટીરોઇડના ઇન્જેક્શનની માત્રા ઓછી આપવામાં આવે છે અને આની અસર વધુ અસરકારક થાય છે, જેથી કરીને 7 થી 8 દિવસમાં ખભો 90 થી 95% ખુલી જાય છે અને ફિઝિયોથેરાપીની જરૂર પણ ઓછી પડે છે. 1 થી 2% લોકોમાં જ આવું થાય છે કે ફિઝિયોથેરાપી કે ઇન્જેક્શનની પણ અસર નથી થતી, તો તેવા દર્દીઓને જ આપણે દૂરબીન કે આર્થ્રોસ્કોપી દ્વારા ઓપરેશન કરવાની સલાહ આપીએ છીએ, જેમાં 1 કે 2% વડે આપણે ખભો ખોલવામાં આવે છે અને જેનું રિઝલ્ટ 100% હોય છે. ફ્રોઝન શોલ્ડર કે ખભાની કોઈ પણ તકલીફ માટે અમને સંપર્ક કરો.